સુરતમાં પડેલા વરસાદ બાદ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવી હોય તેમ વિસ્તાર નજીક આવેલા નવીન ફ્લોરિંગ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો ટ્રાફિક ધીમો પડી જતા લોકોમાં તંત્રની કામગીરી સામે ફરી રોષ જોવા મળ્યો હતો. સુરતમાં થોડા સમયના વરસાદે જ વિસ્તાર નજીકની નવી ફ્લોરિંગ રોડને જળબંબાકાર બનાવી દીધો છે. રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ધીમી ગતિએ વરસાદ પસાર થવાની ફરજ પડી હતી. પાણી ભરાવાને કારણે અનેક 2 ચક્રી અને 4 ચક્રી વાહનો મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે રાહદારીઓને પણ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. ટ્રાફિકની ગતિ ધીમી પડતા લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ દરમિયાન આ રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. વરસાદી પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તંત્ર દ્વારા પાણીની ઝડપી નિકાલ અને કાયમી ઉકેલની માંગ સાથે સ્થાનિકોએ વાહન ચાલકોની સાવચેતી રાખવા તેમજ શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.